ડિયર સ્ટુડન્ટ, આજે આપણે આલ્કેન રાસાયણિક ગુણધર્મમાં બીજો ગુણધર્મ અને વિસ્થાપન પ્રક્રિયાઓ પહોંચ્યા. વિસ્થાપન થવું એટલે એકની જગ્યાએ બીજાનું ગોઠવાવું. ધારો કે મિથેન છે, એમાંથી હાઇડ્રોજન છૂટો પડે ત્યાં હેલોજન આવી જાય અને વિસ્થાપન કહેવાય. પણ આ વિસ્થાપન મુક્તમૂલક ક્રિયાવિધિ વડે થાય. એટલે કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, આમાં બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય અને મુક્ત મૂલક બને છે મિથાઇલ મુક્ત મૂલક અને હાઇડ્રોજન. હેલોજનમાં H2RH એટલે કે આલ્કેન. હેલોજનમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય, બંને પોતપોતાનો ઇલેક્ટ્રોન લઈને મુક્ત મૂલક આપે અને અહીંયા નવું મુક્ત મૂલક દાખલ થાય. RH એટલે આલ્કેન, એમાંથી હાઇડ્રોજન દૂર થાય અને હેલોજન આવશે એટલે હેલો આલ્કેન આપે. અહીંથી છૂટો પડેલો હાઇડ્રોજન અને હેલોજન સાથે જોડાય, હેલોજન એસિડ આપે છે. આલ્કેનમાં હેલોજન ઉમેરાય એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એ યુવી રેઝ સૂર્યપ્રકાશ અથવા તો ઊંચા તાપમાને થાય છે. હવે આ પ્રક્રિયા થવાનો દર એટલે કે વેગ ફ્લોરિન સાથે ખૂબ જ ઝડપી, ક્લોરિન સાથે એનાથી ધીમો, બ્રોમિન સાથે એનાથી ધીમો, કારણ કે સાઇઝ વધતી જાય છે. એટલે મિથેનની ફ્લોરિન સાથે પ્રક્રિયા અતિશય ઝડપી થાય. એનાથી ધીમી ક્લોરિન સાથે, એનાથી ધીમી બ્રોમિન, એનાથી ધીમી આયોડિન. પછી આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની પ્રક્રિયાશીલતા એટલે કે સક્રિયતાનો ક્રમ. જો આપણે આપેલો આલ્કેન અહીંયા આ કાર્બન બીજા 3 સાથે જોડાય છે, તો અહીંથી ને મુક્ત મૂલક બને તો ટર્સરી મુક્ત મૂલકની સ્થાયીતા વધારે, કારણ કે હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે 3 ને 3 6 ને 3 9 વખત એટલે સહેલાઈથી હાઇડ્રોજન આપે. એટલે તૃતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન સહેલાઈથી થાય. હવે દ્વિતીયક લઈએ તો અહીંથી ને મુક્ત મૂલક બને, તેમાં 3 ને 3 6 વખત હાઇપર કોન્જ્યુગેશન થાય એટલે દ્વિતીયક હાઇડ્રોજન એનાથી ધીમી પ્રક્રિયા આપશે. અને પછી પ્રાથમિક હોય એટલે આ કાર્બન પછી 3 હાઇડ્રોજન છે એટલે મુક્ત મૂલક છે પ્રાથમિક, એની સ્થાયીતા ઓછી હોય. એટલે તૃતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન, તૃતીયક કાર્બન સાથે જોડાયેલ હાઇડ્રોજન એનું વિસ્થાપન ઝડપથી, એનાથી ઓછું દ્વિતીયક, એનાથી ઓછું પ્રાથમિક થશે. હવે આપણે ચાલી લઈએ ફ્લોરિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન. સૌ પ્રથમ ફ્લોરિનેશન લઈએ. અંધારામાં તે ઝડપથી પ્રક્રિયા આપે, કારણ કે ફ્લોરિન ખૂબ જ સક્રિય છે, જે આપણે જોયું. મિથેનની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરો, ફ્લોરોમિથેન HF આપે. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે. પરંતુ ફ્લોરિન સાથે જો નાઇટ્રોજન ઉમેરીએ જે નિષ્ક્રિય છે, તો કોઈ પણ પ્રકારના વિસ્ફોટ વગર, નુકસાન વગર ફ્લોરિનેશન આપે છે. આ મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થશે અને અહીંયા એક ફ્લોરિન આવશે. અહીંથી છૂટો પડેલો હાઇડ્રોજન, અહીંથી વધેલો ફ્લોરિન HF આપે છે ફ્લોરોમિથેન. હવે મર્ક્યુરી ફ્લોરાઇડ લઈ તો બ્રોમો આલ્કેન અને આયોડો આલ્કેન હોય, એમાંથી ને ફ્લોરો આલ્કેન બનાવી શકાય છે, કારણ કે કાર્બનનો બ્રોમિન સાથેનો બંધ નિર્બળ હોય અને સાઇઝ વધારે છે. એટલે બ્રોમિન સહેલાઈથી છૂટો પડે અને ફ્લોરિન આવી જાય. એટલે કાર્બનનો આયોડિન સાથેનો બંધ પણ નિર્બળ હોય, સહેલાઈથી છૂટો પડે અને ફ્લોરિન આવી જાય. તો 2 મોલ બ્રોમોમિથેન લઈએ, એની મર્ક્યુરી ફ્લોરાઇડ અને પ્રક્રિયા કરતા આ 2 મિથાઇલ 2 ફ્લોરિન હારે જોડાય, ફ્લોરોમિથેન આપે અને મર્ક્યુરી બ્રોમાઇડ આપે છે. 2 મોલ આયોડોમિથેન લઈએ તો મર્ક્યુરી ફ્લોરાઇડ હારે પ્રક્રિયા કરતા
ફ્લોરોમિથેન અને મર્ક્યુરી આયોડાઇડ આપે છે. આ રીતે ફ્લોરિનેશન થાય, પણ ફ્લોરિન આલ્કેન સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપે અને ધીમી કરવા ભેગું નાઇટ્રોજન રાખવું પડે, કારણ કે પ્રક્રિયા વિસ્ફોટક હોય છે. હવે આપણે આલ્કેનનું ક્લોરિનેશન લઈએ. ક્લોરિનેશન જોયું. મિથેનની ક્લોરિન સાથે પ્રક્રિયા. જો 300 સેલ્સિયસ તાપમાન હોય તો અંધારા ઓરડામાં થશે અને કાર્બનિક પેરોક્સાઇડ, બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં 100 તાપમાને થશે. ટેટ્રાએથાઇલ લેડ હોય તો 150 તાપમાને થશે. આ પણ મુક્ત મૂલક. ડિફ્યુઝડ સૂર્યપ્રકાશ વિકિરણ દ્વારા કે યુવી રેઝની હાજરીમાં પ્રક્રિયા થાય. હવે મિથેનમાં 1 કાર્બન 4 હાઇડ્રોજન છે. અહીંયાથી 2 ક્લોરીનના મુક્ત મૂલક બને. અહીંથી 1 હાઇડ્રોજન 1 ક્લોરીન HCl છૂટું પડે એટલે 1 ક્લોરીન આવે તો ક્લોરોમિથેન. હવે આલ્કેન વધુ હોય તો માત્ર મોનોક્લોરો આલ્કેન મળે. એક જ ક્લોરીન વાળો આલ્કેન તો પ્રક્રિયા અટકી જશે. પણ જો ક્લોરીનની માત્રા વધારે હોય, અહીં ક્લોરીન ઓછું આલ્કેન વધારે, તો એક જ ક્લોરીન વાળો મોનોક્લોરો આલ્કેન આપે. પણ જો ક્લોરીન વધારે અને આલ્કેનની માત્રા ઓછી હોય તો આ પ્રક્રિયા આગળ વધે અને બીજો હાઇડ્રોજન વિસ્થાપિત થાય એટલે અહીંયા 2 ક્લોરીન આવીને ડાયક્લોરોમિથેન આપે. હજી એક ત્રીજો ક્લોરીનનો અણુ આવે તો વિસ્થાપન થઈ અને ટ્રાયક્લોરોમિથેન આપે. અને હજી એક ચોથો ક્લોરીન આવે તો ટેટ્રાક્લોરોમિથેન બનશે. એટલે મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4 એવા વ્યુત્પન્ન આપે છે. મિથેનમાંથી બનતા આ બધા સંયોજનને એના વ્યુત્પન્નો કહેવામાં આવે છે. બેન્ઝીનમાંથી બનતા એ બેન્ઝીનના વ્યુત્પન્ન કહેવાય. હવે આપણે ઉદાહરણ લઈએ. ઇથેનની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા. હવે ઇથેનમાં બંને કાર્બન પ્રાથમિક છે. આ કાર્બન બીજા એક સાથે આપણે આમાંનો કોઈ પણ એક હાઇડ્રોજન દૂર થઈ શકે. અહીંથી ધારો કે હાઇડ્રોજન જાય અને ક્લોરીન આવે તો એ ક્લોરોઇથેન આપે છે, યાની કે 1 ક્લોરોઇથેન. ધારો કે હાઇડ્રોજન અહીંથી દૂર થાય અને ક્લોરીન આવે તો એ પણ 1 ક્લોરોઇથેન, તો એક જ નિપજ મળશે. પણ અહીંયા કારણ એ છે કે બધા જ હાઇડ્રોજન પ્રાથમિક છે. હવે તમને શીખવાયું તૃતીયક હાઇડ્રોજનની સક્રિયતા વધારે, દ્વિતીયકની એનાથી ઓછી, પ્રાથમિકની એનાથી ઓછી હોય છે. તો ક્લોરિનેશન થાય ત્યારે આ તૃતીયક હાઇડ્રોજન છે, આ બધા પ્રાથમિક હાઇડ્રોજન છે. તો સૌપ્રથમ આ તૃતીયક કાર્બન ઉપરનો જે હાઇડ્રોજન છે એ સહેલાઈથી દૂર થશે, કારણ કે તૃતીયક મુક્ત મૂલક સ્ટેબલ થાય. ત્યાં ક્લોરીન આવે એટલે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન મુખ્ય નિપજ થશે. હવે ધારો કે આ પ્રાથમિક કાર્બન સાથે હેલોજન આવે, અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય તો 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન બને. કારણ કે પ્રાથમિક કાર્બન સાથે વિસ્થાપન થવું થોડું મુશ્કેલ હોય છે, તૃતીયકમાં ઝડપથી થાય એટલે આપણી મુખ્ય નિપજ 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન થશે. આવા પ્રશ્ન પૂછાય ત્યારે કોઈ જવાબ આપવાનો હોય છે. બ્રોમિનેશનની પ્રક્રિયા ક્લોરિનેશન કરતા ધીમા વેગથી થાય છે. એટલે ક્લોરિનેશન કરતા બ્રોમિનેશન ધીમું થવાનું કારણ બ્રોમિન કદમાં મોટો છે. તો આપણે ઉદાહરણ લઈએ. મિથેનની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે એટલે H અને Br HBr આપશે અને બ્રોમોમિથેન આપે છે. નિપજ તરીકે બ્રોમોમિથેન મળે. હવે આપણે મસ્ત ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ બીજું. મેં 2,4 ડાયમિથાઇલ પેન્ટેન લીધું છે. એમાં આ કાર્બન પ્રાથમિક છે, આ પ્રાથમિક પ્રાથમિક પ્રાથમિક, આ તૃતીયક થશે, 3 કાર્બન હારે જોડાયેલો આ દ્વિતીયક અને આ તૃતીયક થશે.
હવેનું બ્રામિનેશન કરવામાં આવે તો આપણે ખબર છે તૃતીયક હાઇડ્રોજન વધુ સક્રિય હોય એટલે આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે અહીંયા બ્રામિન આવી જાય તો એ 2 બ્રોમો 2,4 ડાયમિથાઇલ પેન્ટેન આપે આ મુખ્ય નિપજ મળે. હવે સમજાઈ ગયું. તૃતીયક હાઇડ્રોજનનું વિસ્થાપન પહેલા થાય, ન હોય તો દ્વિતીયકનું, દ્વિતીયક ન હોય તો પ્રાથમિકનું થાય. તો એમાં આ મુખ્ય નિપજ હશે. આ દ્વિતીયક હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન દૂર થાય અને બ્રોમિન આવે, અહીં છૂટું પડે HBr તો આ બનશે 3 બ્રોમો 2,4 ડાયમિથાઇલ પેન્ટેન. પછી પ્રાથમિકમાં બ્રોમિન દાખલ થવાનું વલણ ઓછું તો અહીંયા બ્રોમિન આવે 1 બ્રોમો 2,4 ડાયમિથાઇલ પેન્ટેન થશે. આ પણ ગૌણ નિપજ હોય છે. આ રીતે તમારે MCQ પૂછાય તો કઈ મુખ્ય નિપજ કઈ ગૌણ નિપજ એવું પૂછી શકે છે. હવે ક્લોરિનેશન બ્રોમિનેશન જોયું. ક્લોરિનેશન. હવે આયોડિનેશન. આયોડિન આલ્કેન સાથે પ્રતિવર્તી રીતે પ્રક્રિયા કરે. ઓલી બધી પ્રક્રિયામાં સિંગલ તીર હતું તમે જોયું, એટલે બધો પ્રક્રિયા નિપજમાં ફેરવાઈ જશે. આ પ્રક્રિયા પ્રતિવર્તી એટલે પ્રક્રિયકમાંથી નિપજ બને તો નિપજમાંથી પછી પ્રક્રિયક પણ બનતો હોય પ્રતિવર્તી. આ પ્રક્રિયા પ્રતિવર્તી હોવાનું કારણ HI પ્રબળ રિડક્શન કરતા છે એટલે પોતે H+ સહેલાઈથી H અને I કદનો તફાવત મોટો, બંધ નિર્બળ સહેલાઈથી હાઇડ્રોજન મુક્ત થાય એટલે I- સાથે જોડાય. આ I- પાછો હાઇડ્રોજન સાથે જોડાવા કરતા આયોડિન સાથે મજબૂત રીતે જોડાય અને અહીંથી આયોડિન જે છૂટો પડ્યો એના આયોડિન સાથે I2 બનાવી નાખે. HI માંથી આ બંધ નિર્બળ હોય એટલે આ HI નો I મિથાઇલ આયોડાઇડના I સાથે જોડાય અને તરત જ અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે. H અને I નો બંધ તૂટે. આ મોટું કદ અને નાનું કદ એટલે અહીંયા આયોડોમિથેન માંથી આયોડિન આવે તો આ બે આયોડિન જોડાઈને I2 એટલે મૂળ મિથેન પાછો બની જાય. આ મુશ્કેલી નિવારવા માટે આયોડિનેશન દરમિયાન ઓક્સિડેશન કરતા પદાર્થ એમાં ઉમેરવા પડે અને આપણે આયોડિક એસિડ કહેશું, અને પરઆયોડિક એસિડ, આ નાઇટ્રિક એસિડ અને મર્ક્યુરી ઓક્સાઇડ જેવા ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરવામાં આવે, જેથી બનતો HI છે એ નષ્ટ પામે છે. એ HI છે I2 માં રૂપાંતરિત થઈ જાય મિથાઇલ આયોડાઇડ સાથેની બીજી રીતે અને આપણે આયોડો આલ્કેન મળે. મિથેનની આયોડિન સાથે પ્રક્રિયા કરતા અહીંથી ને બે આયોડિન, એક આયોડિન એક હાઇડ્રોજન સાથે HI આપે, મિથાઇલ સાથે જોડાય આયોડોમિથેન આપે. હવે જે આયોડોમિથેન બન્યું એની HiO3 સાથે પ્રક્રિયા થઈ જાય એટલે અહીં 5 ને 6 આયોડિન 3I2, 5 ને 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન 3H2 આપી દઈએ એટલે આ પ્રક્રિયા પ્રતિગામી ના થાય અને આયોડો આલ્કેન વધુ મળે. આયોડિનેશન છે એ ત્રણેય કરતા ફ્લોરિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન કરતા ખૂબ જ ધીમું હોય છે, કારણ કે પ્રક્રિયા થવા માટે વધારે ઉર્જા આપવી પડે અને મતલબ વધારે સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી હોય છે. આ બધી હેલોજેનેશન પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી નથી, કારણ કે ઓક્સિજન એ ધારો કે હેલોજેનેશન દરમિયાન આલ્કાઇલ મુક્ત મૂલક બન્યું અને ઓક્સિજન હાજર હોય તો આમાંનો પાઇબંધ તૂટે તો આ મુક્ત મૂલક આની સાથે જોડાઈ જાય તો નવો આલ્કાઇલ પેરોક્સી આ પેરોક્સી મુક્ત મૂલક બને અને આયોડો આલ્કેન બનતો નથી. ROO પેરોક્સી આલ્કાઇલ મુક્ત મૂલક બનાવી નાખે એટલે હેલોજેનેશન ક્યારેય હવાની હાજરીમાં
થઈ શકતું નથી. હવે આપણે વિસ્થાપન પ્રક્રિયામાં હેલોજનેશન જોયું. વિસ્થાપનમાં બીજું આવશે નાઇટ્રેશન. નાઇટ્રેશન કરવું એટલે કે આલ્કેનમાં NO2 સમૂહ દાખલ કરવો. આ પ્રક્રિયામાં આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં NO2 સમૂહ દાખલ થાય છે. સામાન્ય તાપમાને આલ્કેન એટલે કે ઓરડાના તાપમાને નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી, પણ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે 450 અંશ તાપમાને પ્રક્રિયા આપે છે. અને દેખીતી વાત છે, ઊંચા તાપમાને પ્રક્રિયા થાય એ મુક્ત મૂલક ક્રિયાવિધિ વડે થશે. તો આપણે RH આલ્કેન છે, એમાંથી બે ભાગ પડે હાઇડ્રોજન અને આલ્કાઇલ મુક્ત મૂલક બને. નાઇટ્રિક એસિડનું બંધારણ આવું છે HNO3. અહીંયાથી ને મુક્ત મૂલક OH અને NO2 બને. આ OH મુક્ત મૂલક હાઇડ્રોજન મુક્ત મૂલક હારે જોડાય અને પાણી બનાવી નાખે. આલ્કાઇલ મુક્ત મૂલક NO2 મુક્ત મૂલક હારે જોડાય એટલે એમાંથી નાઇટ્રો આલ્કેન બનશે. આ પ્રક્રિયા ઊંચા તાપમાને થતી હોવાને કારણે કાર્બન હાઇડ્રોજનનો બંધ તો તૂટે છે, પણ 450 કાર્બન કાર્બન વચ્ચેનો બંધ પણ તૂટે. એટલે આપણને કોઈ એક નિપજ નહીં પણ નાઇટ્રો આલ્કેનનો મિશ્રણ આપે છે. જેમ કે ઇથેન લઈએ તો ધારો કે ઇથેનમાં ખાલી C અને H વચ્ચેનો બંધ તૂટે. આ એક અણુ નથી, 1 મોલ ઇથેન છે, એમાંથી અમુક અણુ તૂટે તો આમાંથી ને OH અને NO2 બનશે. તો H અને OH H2O જશે. હવે ઇથાઇલ સાથે NO2 જોડાય એટલે નાઇટ્રો ઇથેન મળે છે. હવે જો મિથાઇલ મુક્ત મૂલક બનતા હોય, કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટીને તો ત્યાં NO2 જોડાય તો નાઇટ્રોમિથેન પણ આપે છે. ઊંચા તાપમાન ધારી મુક્ત મૂલક ક્રિયાવિધિ હોય. હવે પ્રોપેનનું ઉદાહરણ લઈએ. પ્રોપેનમાં ધારો કે છેડા ઉપર NO2 આવે તો આ પ્રાથમિક કાર્બન છે, આ દ્વિતીયક. તો અમે કીધું વિસ્થાપન દ્વિતીયક હાઇડ્રોજન ઉપર સરળતાથી થાય. તો અહીંયા આગળ એક હાઇડ્રોજન દૂર થઈ NO2 આવે તો એ 2 નાઇટ્રોપ્રોપેન આપશે, એ 40% હશે. તો એ પ્રાથમિક કાર્બન ઉપર હાઇડ્રોજન આવે તો 1 નાઇટ્રોપ્રોપેન આપે, એ 25% હોય છે. હવે ધારો કે અહીંથી બંધ તૂટે પ્રોપેનમાં, તેમાંથી ઇથાઇલ અને મિથાઇલ મુક્ત મૂલક બનશે. તો અમુક NO2 મિથાઇલ સાથે અમુક ઇથાઇલ હારે જોડાશે તો નાઇટ્રોમિથેન નાઇટ્રોઇથેન પણ આપે, પણ એ પ્રમાણ 10% અને 25% જેટલું ઓછું હોય છે. હવે આ થયું નાઇટ્રેશન. આ મુદ્દો પણ 12મા ધોરણમાં આવી જશે. આપણે હાઇડ્રોકાર્બન આલ્કેલી પ્રક્રિયા શીખીએ છીએ એટલે બધા જ પ્રકારની આલ્કેની પ્રક્રિયા શીખવાડી દઈશ. સલ્ફોનેશન એ પણ એક વિસ્થાપન જ છે. સલ્ફોનેશન કરવું એટલે કે આલ્કેનમાં SO3H સમૂહ દાખલ થવું. આલ્કેનમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ હાઇડ્રોજન દૂર થાય ત્યાં SO3H સમૂહ દાખલ થાય એને આલ્કેનનું સલ્ફોનેશન કહેવાય. આલ્કેનની ફ્યુમિંગ એટલે વરાળ સ્વરૂપે સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે ગરમ, અથવા તો ઓલિયમ એટલે કે H2SO4 અને SO3 નું મિશ્રણ એટલે H2S2O7 થાય. એની સાથે પ્રક્રિયા કરતા આપણને સલ્ફોનિક એસિડ આપે છે.
તો આપણે 2 મિથાઇલ પ્રોપેન લઈ આ સિવાય પ્રાથમિક આ તૃતીયક હાઇડ્રોજન છે તો તૃતીયક હાઇડ્રોજનમાં મુક્ત મૂલક ક્રિયાવિધિ ઝડપથી થાય એનાથી ઓછી દ્વિતીયકમાં એનાથી ઓછી પ્રાથમિકમાં એટલે આ હાઇડ્રોજન સહેલાઈથી દૂર થશે અને સલ્ફ્યુરિક એસિડમાં અહીંથી OH અહીંથી હાઇડ્રોજન એટલે પાણી છૂટું પડે ત્યાં HSO3 એટલે કે SO3H પણ લખાય જોડાશે એટલે તૃતીયક બ્યુટાઇલ સલ્ફોનિક એસિડ આ 2 મિથાઇલ પ્રોપેન છે તો આને 2 મિથાઇલ પ્રોપેન 2 સલ્ફોનિક એસિડ કહેવાય 2 મિથાઇલ પ્રોપેન 2 સલ્ફોનિક એસિડ આપે હવે આ પણ મુક્ત મૂલક ક્રિયાવિધિ વડે થાય અને બંધ તૂટે એટલે બેયના એક એક ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય આમાંથી મુક્ત મૂલક બનશે આમાંથી પણ મુક્ત મૂલક બનશે હવે ક્લોરોસલ્ફોનેશન એટલે કે આલ્કેનમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ક્લોરીનના મિશ્રણ સાથે સામાન્ય તાપમાને યુવી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા ક્લોરોસલ્ફોનેશન નિપજ આપે તો આપણે પ્રોપેન લઈએ તો પ્રોપેનમાં સલ્ફર ડાયોક્સાઇડ અને ક્લોરીન આવે હવે શું થાય મુક્ત મૂલક બનશે ધારો કે અહીંયાથી પણ આવી શકે છે આ દ્વિતીયક કાર્બન છે અહીંથી H આવે આનો બંધ તૂટે અહીંથી H અહીંથી Cl એટલે HCl આપે હવે જે SO2 છે એમાં સલ્ફરના અને ઓક્સિજનના એક એક બંધ બાકી તો અહીંયા આગળ H જાય ત્યાં O S ડબલ O અને ત્યાં Cl આવી જશે આનો એક Cl એટલે આઇસોપ્રોપાઇલ તો અહીંયા આવે તો કોણ નિપજ અહીંયા આવે તો મુખ્ય આઇસોપ્રોપાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ C3H7SO2Cl બને હવે એનું હાઇડ્રોલાઇસિસ એની પાણી સાથે આ થયું પ્રોપાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ કઈ રીતે બનશે SO2 માં S અને O નો બંધ તૂટ્યો એટલે આ ઓક્સિજન કાર્બન સાથે જોડાઈ જાય મુક્ત મૂલક હવે આનો જે સલ્ફરનો એક બંધ બાકી છે ત્યાં ક્લોરીન એક જોડાશે એક ક્લોરીન અહીંથી છૂટા પડેલા હાઇડ્રોજન સાથે HCl સ્વરૂપે જશે હવે જળ વિભાજન પાણી સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોલાઇસિસ થાય તો પાણીમાં H અને OH હોય છે તો અહીંયાથી ને H અહીંથી Cl HCl છૂટું પડે અહીંયા H આવી જશે અહીંયા OH આવી જાય તો પ્રોપાઇલ HSO3 પછી પાછું પ્રોપાઇલ સલ્ફોનિક એસિડ બની જાય હવે NaCl નાખો તો આનો H અને આનો Cl HCl જાય જ્યાં સોડિયમ આવી જાય તો એનું નામ થાય સોડિયમ પ્રોપાઇલ સલ્ફોનેટ સંયોજન આપે છે અહીંયા વિસ્થાપન પ્રક્રિયા આલ્કેનની પૂરી થઈ હવે આપણે આલ્કેનની ત્રીજો રાસાયણિક ગુણધર્મ સમઘટકીકરણ પૈસા વિસ્થાપન પૂરું રેખીય આલ્કેનને એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ સાથે 200 અંશ તાપમાને ગરમ કરવામાં આવે તો શાખાવાળો આલ્કેન આપે જેમ કે નોર્મલ બ્યુટેન છે અહીં છેડા ઉપરથી CH3 નીકળે અને અહીંયા CH2 છે હાઇડ્રોજન અહીંયા જશે અને આ CH3 અહીંયા આવશે તો શું થાય CH3CH અહીંયા CH3 H અહીંયા આવી જાય CH3 જગ્યાએ એટલે CH3 થશે તો આઇસોબ્યુટેન 2 મિથાઇલ પ્રોપેન આપે રેખીય આલ્કેનમાંથી શાખીય આલ્કેન બને એને સમઘટકીકરણ કહેવાય જો પહેલેથી શાખીય આલ્કેન હોય જેમ કે 2 મિથાઇલ પેન્ટેન છે
તેમાંથી વધારે શાખાવાળો આલ્કેન મળે છે. તો રેખીય હોય તો શાખીય બને અને શાખીય હોય તો વધુ શાખાવાળો આલ્કેન બનાવી શકાય. અહીં છેડા ઉપર CH3 છે એ અહીંયા જશે, H અહીંયા આવી જશે, એટલે શું થાય? CH3 CH CH3 CH ઉપર CH3 આવશે, H અહીંયા, તો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન આપે છે. હવે નોંધ, એનો ઉપયોગ ક્યાં થાય? અસમઘટકીકરણ. આલ્કેનનું સમઘટકીકરણ પેટ્રોલિયમ ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગી છે. જે પેટ્રોલ યાની કે ગેસોલિનની ગુણવત્તા મતલબ ઓક્ટેન આંકમાં વધારો કરે. અહીં 6 કાર્બન વાળો આલ્કેન 2 મિથાઇલ પેન્ટેન છે, એમાંથી 6 કાર્બન વાળો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન બને. ઓક્ટેન આંક વધે એટલે પેટ્રોલની ગુણવત્તામાં વધારો થાય છે. એટલા માટે સમઘટકીકરણ પેટ્રોલિયમ ઉદ્યોગમાં ઉપયોગી છે. ચોથો રાસાયણિક ગુણધર્મ છે પાયરોલાઇસિસ, વિભંજન અથવા તો ઉષ્મીય વિઘટન, ઊંચા તાપમાને થતું વિઘટન. આ સમઘટકીકરણ હતું. આ છે પાયરોલાઇસિસ, ઊંચા તાપમાને ગરમ કરવાની ક્રિયા. જ્યારે આલ્કેનને 500 થી 700 તાપમાને ગરમ કરવામાં આવે એટલે મુક્તમૂલક ક્રિયાવિધિ વડે થશે, કારણ કે તાપમાન 500 થી 700 હોઈ જાય એટલે વિઘટિત થઈ નીચો એટલે કે ઓછા કાર્બન વાળો હાઇડ્રોકાર્બન બનાવે. આ વિઘટનને પાયરોલાઇસિસ, ઊંચા તાપમાને થાય પાયરોલાઇસિસ કહેવાય. પેટ્રોલિયમ ઉદ્યોગમાં વિભંજન તરીકે ઓળખાય. તે પેટ્રોલની બનાવટમાં વપરાય, જેમ કે ખનિજ તેલમાંથી પેટ્રોલ, પેટ્રોલ વાયુ, ઓઇલ ગેસ એટલે આલ્કીન વગેરે. ઓઇલ ગેસ એટલે કે આલ્કીન બનાવવામાં ઉપયોગ થાય છે. જો મિથેનને બંધ પાત્રમાં 1000 અંશ તાપમાને ગરમ કરીએ, તેમાંથી કાર્બન બ્લેક અને ડાય હાઇડ્રોજન આપે છે. ઇથેનને હવાની ગેરહાજરીમાં, કારણ કે હવા હોય તો બળી જાય, કાર્બન ડાયોક્સાઇડને પાણી આપે. આ બધી પ્રક્રિયા હવાની ગેરહાજરીમાં. તો અહીંયાથી ને આ જે ઇથેન છે એમાંથી 2 હાઇડ્રોજન જાય H2 અને ઇથિન આપે છે 500 અંશ સેલ્સિયસ તાપમાને. જો પ્રોપેન લેવામાં આવે તો એમાંથી CH3 CH2 CH3, હવે અહીંયાથી ને ટુકડો થાય એટલે CH3, અહીંયા CH2 આનો એક બંધ બાકી રહેશે. અહીંથી એક હાઇડ્રોજન આવે અહીંયા જોડાઈ જાય એટલે CH4 અને આ બે પરસ્પર જોડાય ઇથિન બનાવી નાખે. ઇથિન અને મિથેન બનશે. આ રીતે પ્રોપેન માંથી અહીંથી બે હાઇડ્રોજન જાય એટલે CH2 ને અહીં CH દ્વિબંધથી જોડાઈ જાય, પ્રોપીન અને હાઇડ્રોજન આપે છે. અને જો બ્યુટેન હોય તો ઊંચા તાપમાને ગરમ કરતા એમાંથી ઇથેન, ઇથિન, પ્રોપીન, મિથેન અને ડાયહાઇડ્રોજનનું મિશ્રણ આપે. અતિશય ઊંચા તાપમાને ગરમ કરવાની ક્રિયા એટલે પાયરોલાઇસિસ, એટલે ઓછા કાર્બન વાળા આલ્કેન અને આલ્કીનનું મિશ્રણ આપે છે. આલ્કેનનો છેલ્લો પોઈન્ટ છે એરોમેટાઇઝેશન. એને હાઇડ્રોફોર્મિંગ કે ચક્રીયકરણ કહેવાય છે. શાખા વગરના 6 થી 10 કાર્બન વાળા રેખીય આલ્કેનને જ્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ કે જેની ઉપર ક્રોમિયમનો ઓક્સાઇડ હોય કા મોલિબ્લેડિનમ ઓક્સાઇડ હોય, ક્રોમિયમ ઓક્સાઇડ એટલે Cr2O3, મોલિબ્લેડિનમ કે વેનેડિયમનો ઓક્સાઇડ Al2O3 સાથે 500 અંશ તાપમાને ગરમ કરો તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવે. આપણે નોર્મલ હેક્ઝેન લઈએ, મતલબ કે 6 કાર્બન હવે આમાંથી બેન્ઝીન બનશે. હવે અહીંયાથી ને 2 હાઇડ્રોજન જશે
છેડા ઉપરથી 2, વચ્ચેનામાંથી 4, 4 ને 6 ને 2 8 હાઇડ્રોજન 4H2 છૂટો પડે. હવે હાઇડ્રોજન દૂર થયા પછી અહીંયા દૂર થયા પછી અહીંયા પાઈ બન, એકલ બન, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ. પછી આ બે છેડા જોડાય છે એટલે CH ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH વાળું સંયોજન બેન્ઝીન બનશે. હવે નોર્મલ હેપ્ટેન હોય તો એમાં 7 કાર્બન હોય છે, CH3 CH2 CH2 4 5 6 7 આ બધામાંથી એક એક હાઇડ્રોજન જશે. અહીંયાથી 2 એટલે CH થશે. હવે આ આની સાથે જોડાય અહીંથી 3 હાઇડ્રોજન જશે તો અહીંથી 2 અહીંથી 3 4 5 6 7 8 એટલે ટોટલ 8 હાઇડ્રોજન રિમૂવ થાય 4H2 થાય. પછી આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો કાર્બન છે એમાંથી બીજો ને સાતમો જોડાશે. અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે, અહીં દ્વિબંધ, એકલ બંધ, દ્વિબંધ, એકલ બંધ અને દ્વિબંધ એટલે કે ટોલ્યુઇન બનશે. આ રીતે ઓક્ટેન લેવામાં આવે. 8 કાર્બન, ચાર 5 ઓક્ટેન. તેમાંથી આ 1 2 3 4 5 6 7 8 તો બીજો ને સાતમો જોડાશે. આ બે CH3 એમને રહેશે. અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી 2 હાઇડ્રોજન, 2 બંધ બાકી. અહીંયાથી બધેથી એક એક જશે. 4 5 6 7 8 હાઇડ્રોજન જાય, 4H2. હવે આ બે જોડાઈ જાય પછી અહીંયા દ્વિબંધ, પછી અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ. તો અહીંયા બે CH3 આવશે અને 8 કાર્બન વાળું અને ઓર્થોઝાઇલિન કહેવાય છે. ઓર્થોઝાઇલિન બનાવે છે. આ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે જેમાં એલિફેટિક સંયોજનમાંથી એરોમેટિક સંયોજનમાં રૂપાંતર પામે છે. આજે અહીં સુધી આપણે રાખીએ. જય હિન્દ.